પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ કિંજલ રબારીના પરત આવવાના નિર્ણયને એ સ્વીકારતી અને આવકારતી પોસ્ટ કરી છે। અન્ય સમાજની દીકરીઓ પણ કિંજલમાંથી પ્રેરણા લે આવી વાત દિનેશ બાંભણિયાએ કરી છે। ભૂલ સુધારી નિર્ભય બની સાચા માર્ગે પાછું વળવું જોઈએ। દિનેશ બાંભણિયા આ ઘટનાને સમાજની દીકરીઓ માટે ઉદાહરણ ગણાવી છે। દીકરીનું સન્માન એ જ સમાજનું ગૌરવ છે આવી વાત પણ દિનેશ બાંભણિયાએ પોતાની પોસ્ટની અંદર કરી છે। દિનેશ બાંભણિયાએ કિંજલનો આ નિર્ણય છે તેમને હિંમતભર્યું પગલું ગણાવ્યું છે। છેલ્લા 3-4 દિવસથી એ ગુજરાતની અંદર કિંજલ રબારીનો આંતરજ્ઞાતીય પ્રેમ લગ્નનો વિવાદ હતો। એ વિવાદ ચર્ચામાં હતો, પરંતુ પરમ દિવસે એ મોડી રાત્રે કિંજલ રબારી એ ઘરે પરત ફરે છે અને ત્યારબાદ એ કિંજલ રબારીના પ્રેમ લગ્ન વિવાદનો અંત આવે છે। અને હવે ક્યાંક ને ક્યાંક એ અન્ય સમાજના આગેવાનો દ્વારા પણ એ પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે। ત્યારે દિનેશ બાંભણિયાએ એ પ્રતિક્રિયા આપી છે। દિનેશ બાંભણિયાએ પોતાના સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી છે કે સમાજની અન્ય દીકરીઓએ પણ આમાંથી એવું પ્રેરણા મેળવવી જોઈએ। કિંજલ રબારીનો જે નિર્ણય છે એ નિર્ણય ક્યાંક ને ક્યાંક હિંમતભર્યું પગલું આપણે તેમને ગણી શકીએ છીએ। કિંજલ રબારી જેઓ એક ઘરે પરત ફર્યા, રબારી સમાજના આગેવાનોની એક માગ હતી, એ માગને પણ પૂરી કરવામાં આવી અને હવે ક્યાંક ને ક્યાંક કિંજલ રબારીના આ નિર્ણયને અન્ય સમાજના આગેવાનો બધા આવકારી રહ્યા છે, વધાવી રહ્યા છે। ત્યારે પાટીદાર સમાજના અગ્રણી દિનેશ બાંભણિયાએ પોસ્ટ કરી હતી। ખુદ દિનેશભાઈ આપણી સાથે જોડાયા છે। દિનેશભાઈ, કિંજલ રબારીના ઘરે પરત કરવાને લઈને તમે તમારા ફેસબુક પર એક પોસ્ટ મૂકીને અન્ય સમાજની દીકરીઓને પ્રેરણાનું ઉદાહરણ આપ્યું છે। જી બિલકુલ, કિંજલ રબારી દ્વારા સામાજિક રીતે એમને જે નિર્ણય લીધો એમાં એના પરિવાર અને સમાજના લોકો નાખુશ હતા અને એ નારાજગીનો સમજણપૂર્વક એમણે આદરપૂર્વક આવકાર કર્યો અને સાથે સાથે પોતાની જિંદગીમાં સમાજ અને પરિવાર મહત્વનું છે એવું એને સાબિત કર્યું અને એના લીધે એમને કરેલો નિર્ણય એ સાચો કર્યો। અત્યારે સમાજમાં ઘણી બધી દીકરીઓ એવી છે કે જે પોતે એકવાર લગ્ન કર્યા પછી પોતે પાછી આવવા માંગતી હોય છે, પણ એ કોઈ કારણોસર આવતી નથી। તો એ દીકરીઓને મેં આજે મારી પ્રેરણા આપી છે કે ભાઈ તમે આ દીકરી જે કિરણે નિર્ણય લીધો છે એવી રીતે તમે પણ નિર્ણય લઈ શકો છો। અને સાથે સાથે પરિવાર અને સમાજનો પણ આભાર વ્યક્ત કર્યો છે એટલા માટે કે સમાજ અને પરિવાર એમને પાછો લેવા માટે સંપૂર્ણપણે પ્રયત્નો કર્યા અને સ્વીકારવા પણ તૈયાર। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।